हेलो एवरीवन, गुड मॉर्निंग, सीताराम बधाईने। केम छो बधा मजामां ने? स्वागत छे बधानुं आजना नवा विडियोमां। जो सवाરના નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને દીવાબત્તીને એવું બાકી છે હજી, અને નૈત્રી બેનને પણ નવડાવવાના બાકી છે, કચરા પોતા બાકી છે. અચ્છા, નાઈ લે જા. હવે ઈ હાઈથે નાઈ લેશે નૈત્રી. અને હે લાઈટ કરજે તેને. અને અહીંયા જો મારી મમ્મી આટલા વાસણ હતા ચા પાણીમાંથી ઉટકી નાખ્યા, કેમ કે નાસ્તા તો કોઈને કરવા ન હોય. આ તો એણે ખાલી ચા જ પીધી છે, બાકી કાલ દવા પીવી હતી, નાસ્તો કર્યો હતો કા મમ્મી. અને જો વઘારેલા ભાત બનાવે છે નૈત્રી માટે ટિફિનમાં લઈ જવા લંચ બોક્સમાં. અને એ મારી દીકરીને બેને ખાવું છે, અને મારે નૈત્રીને પપ્પાને કંઈ ખાવું ન હોય, એ બે મારી દીકરીને ખાવું છે. તો એ કે આજ કંઈ રોટલી શાક કરવા નથી, એક હાટું શું કરે કે ખાલી વઘારેલા ભાત કરી નાખીએ. એટલે વઘારેલ ભાત નૈત્રીને લંચ બોક્સમાં હશે અને મારી મમ્મીને બપોર હાલશે. અને ફ્રૂટ ને એવું તો પડ્યું છે, એટલે થોડું થોડું એ ખાઈ લેશે કા. અને તમે જો નૈત્રીને પપ્પાએ આ કુરિયરનું બધું કામકાજ પતાવી દીધું અત્યારમાં. અને આમાં નૈત્રી બેને જો આખા ઘરમાં સાયકલ ને ઢીંગલા ઢીંગલિયું લઈને રમતી હતી. હવે નાવા ગઈ, હાઈથે નાવા ગઈ છે હવે, કેવીક નહીં. તો સારું, હાલો હવે હું છે ને કચરો વાળ નાખું. મમ્મી ભાત વઘારે છે તો હું કચરા પોતા કરી નાખું, દીવાબત્તી કરી નાખું, એવું કરી લો. ત્યાં તો નૈત્રી બેનને સ્કૂલનો ટાઈમ થઈ જશે. હે તારો વિડીયો બતાવું? અચ્છા, જો નૈત્રી બેન નાવા ગયા છે અને હાઈથે નાઈ છે. સારું, હાલો હું છે ને ફટાફટ કચરા પોતા કરી નાખું અને દીવાબત્તી કરી લઉં. તો રેજો, લાવો તમારી આરતી ઉતારો. શું નાઈ લે ને થાની મુની. હારી હારી પગથિયે હાલો ભાઈ, પંખો બંધ કર. ચાલો, 11:15 વાગી ગયા અને હું જાઉં છું નૈત્રીને મૂકવા. અલે સ્કૂલ બેગ લઈ લે. અલે ટીંગાડું નથી, ખાલી ત્યાં સુધી લઈ લે ને, હું ત્યાં ઉપર રૂમમાં રાખી દઈશ એક્ટિવામાં. હાલો, ટીંગાડું છે, વજન છે દીકરા. હારું હાલો, આમ જાય છે મમ્મી. હાલો સીતારામ. ચાવી લીધી? એક્ટિવામાં જ છે ને બાયણે. જો સાંજના 6 વાગી ગયા અને નૈત્રીને હું સ્કૂલમાં તેડીને આવી. અને આવતા આવતા એને ખાવી હતી ઈડલી, એટલે એના માટે હું ઈડલી લઈ આવી ગરમા ગરમ. અને મારા માટે લઈ આવી રસ શેરડીનો. તમારે પીવો છે રસ? તમારે પીવો છે રસ? હું રસ પી લઉં અને નૈત્રી બેન ઈડલી ખાઈ ગઈ. અને વરસાદ ચાલુ જ છે આમનો. અમે સ્કૂલે મૂકવા ગયા ને ત્યારનો વરસાદ ચાલુ જ છે. ચાલો રસ પીવા. જો અત્યારે લઈ આવી, નૈત્રીને ચડવા ગઈ હતી તે રસ લઈ આવી. ઠંડો ઠંડો રસ પી લઉં. નૈત્રી બેન ખાય છે ઈડલી. શું પહેર્યું નૈત્રી? રેનકોટ પહેર્યો છે. રેનકોટ પહેર્યો છે? સીધ જવું રેનકોટ પહેરીને તારે? વરસાદ તો ચાલુ જ છે દીકરા, સવારનો આપણે સ્કૂલે ગયા ત્યારનો, ખબર ને? ચાલુ છે. તાર પપ્પાને બતાવી થાતો. ચાલો બતાવી તાર પપ્પાને. નહીં જોવે બા, નો જોતા, તમે નો જોતા બા. આંખો બંધ કરી દો બા, આંખો બંધ કરી દો બા. જો બાઈ આંખો બંધ કરી દીધી, બસ. જાદુ જાદુ કે તો कोई माँ ये क्या कर दिया? अरे अब तो बारिश लगेगी नहीं तेरे को. और छाता भी ले ले तेरा मैचिंग. नैत्री मैचिंग छाता देखो, ये छोटी छोटी छतरी और छोटी छोटी नैत्री और इसका मैचिंग छाता. यहाँ पे खड़ी हो जा. फैमिली को बोल, यूट्यूब फैमिली को बोल, देखो मैं कैसी लग रही हूँ. अरे वाह, देखा? अरे वाह, तू तो बहुत प्यारी लग रही है बच्चा. हाँ
क्यूट 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 लग रही है। और इसे मैं देख के आती है। अच्छा चल मैं तेरा वीडियो बना देती हूँ। चल टिप टिप बारिश वाला वीडियो बना देती हूँ। चल 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 बाहर चल, चल बाहर चल, यहाँ पे नहीं अच्छा आता। बारिश शुरू हो गई है और ये दोनों बाप बेटी जा रहे हैं। ચાલુ વરસાદમાં નટખટ નૈત્રી નટખટ કા નટખટ નૈત્રી ઊભી રે, રૂક અભી રૂક 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 જામાં નહીં આ ગંધારું પાણી છે. ઈ ચોખ્ખું નથી, ઓલી કુંડીમાંથી ગંધારું આવે દીકરા. હે ચલો ટાટા. સાંજના 6 વાગી ગયા અને આ બે બાપ દીકરી ગયા ગામમાં. અને જો મારી મમ્મીએ રીંગણાનું શાક વઘાર્યું અને આ છે લસણવાળી ચટણી. લસણની ચટણી ખાઈ લીજો મસ્ત, લસણ ફોયલું. હવે એ શાક બનાવે છે અને હું કેળા ખાઈ લો બેઠી બેઠી. ખારેક ને કેળા ને એવું છે એ બધું ખાઈ લો. અત્યારે 8:30 વાગી ગયા અને આ બે બાપ દીકરી હજી આવ્યા નથી ગામમાંથી. અને મારી મમ્મીએ જો રોટલો બનાવ્યો, રીંગણાનું શાક બનાવ્યું, રોટલો બનાવ્યો. અને નેત્રીએ ગામમાંથી ઈડલી લેવડાવી છે તો 2 ઈડલી પડી છે. અને મારા ભાભીના મમ્મી છે ને એને ભેળ મોકલી છે, ડબરો ભરીને ભેળ છે. પછી બપોરે વઘારેલા ભાત કર્યા હતા તો વઘારેલા ભાત પડ્યા છે. એટલે અત્યારે ખાલી એક રોટલો કર્યો અને રીંગણાનું શાક કર્યું છે મારી મમ્મી, મરચાં પડ્યા બસ. તો એવું બધું છે. અને વરસાદ જો અત્યારે રહ્યો છે, બાકી તો આજે વરસાદ ચાલુ જ હતો. કા મમ્મી? અત્યારે વરસાદ રહ્યો છે. મમ્મી જો બધું જમવાનું લઈ આવ્યા. આજે મારે હાવ આરામ, ફૂલે ફૂલ આરામ કર્યો. મમ્મીએ રોટલો બનાવ્યો ને શાક બનાવ્યું. જો કે આમ તો મારે આરામ જ હોય, રસોઈ તો કરવાની હોતી જ નથી. ઈન્યા કેશવીની બે જણીઓ ડાન્સ ડિસ્કા કર્યા છે કા? તો મેકઅપ તો અમારા ઘરે ચાલુ જ હોય. અમારા ઘરે મેકઅપ તો ચાલુ જ હોય. અને જોઈ લે મમ્મીએ શાક બનાવ્યું છે 1 નંબર. મને ખબર હતી ને. તળેલા મરચા, કાઈ ન ઘટે, રોટલો, રીંગણાનું શાક. આ બપોરના ભાત નૈત્રીના સ્કૂલના વધ્યા છે ને આ ભાતે પડ્યા છે. આ ઢોકળા મારા ભાભીના મમ્મીના ઘરેથી આવ્યા. ઈડલી નૈત્રીએ લેવડાવી હતી, સંભાર છે. અને આમાં આટલી બધી ભેળ છે. કેટલું ખાવું આમાં. શાક બનાવ્યું છે મમ્મીએ 1 નંબર. જોયું જો મમ્મીએ બનાવ્યું મેં કીધું. અને મમ્મીએ બનાવ્યું. મારા મમ્મીના હાથનું શાક એને ખાવું હતું એટલે કાલે મમ્મીએ શાક બનાવ્યું હતું. અને કાલ તો વ્લોગ બનાવ્યો હતો તો કાલે વ્લોગ ઉતાર્યો જ નહોતો આખો દિવસ. કાલે મારી મમ્મી કાલના આવ્યા છે રોકાવા. બેબી કે હું નૈત્રી પાસે રહી આવું. એટલે નૈત્રીને પપ્પા અહીંયા આવે ને એટલે એને ખાવાની મજા આવી જાય. તારી મમ્મીને એમ કે મમ્મી તમે બનાવો ને આપણે હાહુ જમાઈ ખાય. જો એટલે બે ગેસ ખાવા બધે. એક બાજુ મેચ ચાલુ છે અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. અને આ દેશી રોટલાની મોજ. કા હા હે તો તને મજા આવી હશે ને. વાહ વાહ. અત્યારે જો 11 વાગ્યા છે, જમીન નવરા થયા. અને હવે બેનને ખાવું પપૈયું એટલે કે બા ખવડાવે. એટલે બા પપૈયું સુધારીને ખવડાવે છે. જો નૈત્રી પપૈયું મીઠું હે? બહુ મીઠું છે? બહુ મીઠું છે? ચાખીને જોઈ લો. હાથી ખાઈ જાય? હાથી ખાઈ જાય, પપૈયું ખાઈ જાય, કેરી ખાઈ જાય, તરબૂજી ફ્રૂટ જ ખાય છે. એને રોટલા શાક ક્યાં ભાવે છે મારી ગોળે. હાર ખાઈ જ છે, હારું હારું જ ખાવું છે ને. આખા દિન કોણ જાણ 2 રોટલી ખાતી હોય તો, બાકી ફ્રૂટ ખાધા કરે. હમણાં કેરી સુધારીને ન ખાઈ ગઈ? બાપો હાયરા કરે ને મારી દીકરી ખાધા કરે. સાચી વાત છે. તો ચાલો કોમેન્ટના રિપ્લાય આપું ને એની પહેલાં ખાસ તો બધાનો ખૂબ ખૂબ આભાર. દિલથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેમ કે મેં કીધું હતું કે મારું સોંગ આવે છે તો એના માટે બધા બ્લેસિંગ આપજો.
આશીર્વાદ આપશો. તો એમ કહું ને કે આશીર્વાદનો અને શુભકામનાનો તમે બધાએ વરસાદ કરી દીધો છે. તો ખરેખર હું ખૂબ જ ખુશ થઈ છું, ખૂબ જ રાજી થઈ છું કે તમારા બધાનો મને આટલો બધો સપોર્ટ મળે છે. તો એના માટે હું બધાનો દિલથી આભાર માનું છું. અને બસ કોમેન્ટના રિપ્લાય આપી દો. તો દક્ષાબેન બારોટ કહે છે કે જાગુબેન મારે 81 કિલો વજન છે, તો હેલ્પ કરો ને પ્લીઝ. તો હા, હું તમને હેલ્પ કરી શકું, તમને ડાયટ સમજાવી શકું, જ્યાં જ્યાં તમને ન ખબર પડે ત્યાં હું બધું તમને કહી શકું. પણ કરવું તો તમારે જાતે જ પડશે, જેવી રીતના બધા લોકો કરે છે. પેલા જામનગરથી બેન છે વીણાબા, એનો કેટલો બધો વેટ લોસ કર્યો છે. પછી ઘણા બધા લોકોના વેટ લોસ થઈ ગયા છે. પણ કરવાનું તમારે જ છે. હું ખાલી તમને સજેસ્ટ કરી શકું કે તમે હાવ આમ નહીં ને હવે આમ કરો, આમ નહીં ને આમ કરો. ન તમને સમજાય ત્યાં હું તમને સમજાવી શકું, પણ કરવાનું તમારે પોતાને જ છે. અને ડાયટની તમને ખબર જ છે મારા ખ્યાલથી, કે તમે વિડીયા ડેઈલી જોવો જ છો, એટલે તમને ખ્યાલ જ છે કે કઈ રીતના ડાયટ કરવું. થોડુંક સ્ટ્રિક્ટલી ફોલો કરવું પડશે એટલે તમારો પણ વેઇટ લોસ થશે. જેવી રીતના બધાના થયા છે તો તમારો પણ થાય, કેમ કે એમના થયા છે તો તમારો કેમ ન થાય? એ લોકોએ એ જ કર્યું છે, જે આ ડાયટ મેં સમજાવ્યું છે એ જ ડાયટ એ લોકોએ પરફેક્ટ સમજી લીધું છે. અને હા, હું બધાને કહું છું કે પહેલાં તમે ડાયટને સમજો, આગળથી વિડીયા જુઓ મારા. હમણાંથી તો મારા ડાયટના રેગ્યુલર વિડીયા નથી આવતા, પણ આગળથી પહેલાંના વિડીયા છે એ બધા વિડીયા પણ જે નવા જોઈન્ટ થાય છે એ લોકોને કોઈને વેટ લોસ કરવો છે તો આગળથી વિડીયા ટોટલી બધી વસ્તુ વિડીયામાં આપી દીધી છે. અને કોમેન્ટના તમને રિપ્લાય સાંભળશો ને એટલે એમાંથી પણ તમને બધા જવાબ મળી જશે. એટલે જે લોકો નવા છે, જોડાયા છે, એ લોકોને ખાસ કહું છું કે આગળથી વિડીયા જોજો, એટલે તમને પૂરેપૂરું ડાયટ સમજાઈ જશે અને તમે વ્યવસ્થિત ફોલો કરી શકશો. છતાં પણ ન સમજાય તો મને પૂછી શકો છો. એટલે બેન, કરવાનું તમારે જ છે, હું ખાલી તમને સજેસ્ટ કરી શકું. મિનીપરા શિલ્પાબેન કહે છે કે બ્લેક સાડી તો મસ્ત લાગે છે. થેન્ક યુ બેન. પછી દર્શનાબેન ભટ્ટ કહે છે કે જાગુબેન પાલક મળતી નથી તો શું કરું, અને B12 પણ ઘટી ગયું છે. તો છે ને તમે B12 ઘટી ગયું છે ને એના માટે સ્પિરુલિના ટેબ્લેટ આવે છે, અથવા તો સ્પિરુલિના ટેબ્લેટ અથવા તો એની ગોળી આવે છે, અથવા તો એનો પાવડર આવે છે. તો તમે ગ્રીન જ્યુસ બનાવો ને એમાં કાં તો તમે એ પાવડર નાખી દેજો થોડો એવો, અને કાં તો એની ટેબ્લેટ આવે છે ને એ ટેબ્લેટ તમે પી શકો એમને પાણી સાથે. અને ટેબ્લેટ ન લેવી તો એનો પાવડર આવે છે સ્પિરુલિના, એટલે કે શેવાળમાંથી થાય છે એ પાવડર છે ને. એ શેવાળમાંથી, જે નદીમાં શેવાળ હોય છે ને એમાંથી એ પાવડર બને છે, એમાંથી આપણને B12 મળે છે. હકીકત તો એવી છે કે B12 ઘટે ને એટલે આપણે ડૉક્ટર એવું કહે કે તમે માંસ, મચ્છી ને ઈંડા ને એવું બધું ખાવ તો એમાંથી મળે, પણ એમાં એવું તો આપણે કંઈ ખાતા નથી. અને બીજી રહી વાત દૂધની, તો દૂધ લેવાનું કે તો મિલ્ક પ્રોડક્ટ તો આપણે આમાં ટોટલી બંધ થઈ જાય છે. એટલે તમારે આ સ્પિરુલિના ટેબ્લેટ લઈ શકો, અથવા તો તમે છે ને સવારમાં રાત્રે સૂતા પહેલાં છે ને તમારે 3-4 ખજૂરની પેશી અને 2 થી 3 અંજીર પાણીમાં પલાળી દેવાના રાત્રે. પછી સવારે ઉઠી અને એમાં તમારે પેલું ઈસ્ટ આવે, ખબર જલેબીમાં ઈસ્ટ નાખવાનું આવે, એ આટલું એવું નાખી દેવાનું ચપટી ભરીને. ઈસ્ટ તમે નાખી દો સવારે. પછી બપોરે તમે જ્યુસ લ્યો ને જ્યારે 6 કલાક પછી, ત્યારે એ જ્યુસ લીધા પહેલાં તમારે ઈસ્ટવાળું પાણી પી જવાનું, અને જે તમે ખજૂર ને અંજીરને પલાળ્યું હોય ને એ ચાવીને ખાઈ જવાનું. ત્યાર પછી તમારે જ્યુસ લેવાનું. અને બીજું કે ફણગાવેલા મગ લેવાના તમારે સાંજના ટાઈમે. આટલા એવા ફણગાવેલા મગ, પછી કઠોળેમાં મિક્સ કરી શકો તમે બીજા ચણા છે, મઠ છે એવું, પણ મગને આ રીતના તમે સ્પ્રાઉટ ને એવું લેશો ને એટલે B12નું તમારે વાંધો નહીં આવે ટૂંકમાં. અને પાલક નથી મળતી, એ સાચી વાત છે. અત્યારે ચોમાસું છે એટલે પાલક કચકચી ગયેલી ને પાણી ચડેલી ને એવી આવે છે, તો કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. પાલક જો સારી મળી જાય બજારમાં, એમ થાય કે આ જ્યુસ પીધા જેવું છે એવી હોય તો જ લેવી, બાકી નહીં લેવી. હું તમને એ જ કહું છું, કેમ કે અત્યારે નથી સારી આવતી. તો સારી મળે ને તો પાલક નાખવી, બાકી એકલા દાડમનું જ્યુસ લઈ લેવું. અડધું એવું કે દાડમ લઈ મિક્સરમાં નાખી, પાણી ને બધું, જે લીંબુ ને ગોળ ને આદુ ને જે તમે નાખો છો એ બધું નાખી દેવાનું, અને એકલા દાડમનું જ્યુસ તમે પી શકો. અથવા તો 2 કાકડી, 2 ટામેટાં અને 2 કારેલા, નાના 2 કારેલા, આ 3 વસ્તુ મિક્સ કરી આનું પણ જ્યુસ કાઢી. આનાથી પણ બોડી આપણે ડિટોક્સ થાય છે, ડિટોક્સ જ્યુસ કહેવાય છે આને પણ એ થોડુંક એવું કડવું લાગશે, કેમ કે 2 કારેલા નાખ્યા છે એટલે કડવાશ તો પકડવાનું જ છે. કારેલો તો એનો સ્વભાવ છે
કડવાશ એનું ગુણ છે એટલે એ તો કડવું તો લાગવાનું જ છે, પણ જો તમને ભાવે તો તમે આ પણ પી શકો પાલકની જગ્યાએ. પછી પાયલબેન ડાભી કે છે જાગુબેન કેમ છો? મજામાં ને? તબિયત પાણી? બસ બસ એકદમ મજામાં છું બેન. પછી સાંગાણી દયાબેન કે જય શ્રી કૃષ્ણ જાગુબેન, જય શ્રી કૃષ્ણ બેન. પછી નિકિતાબેન પટેલ કે છે કે નાના છોકરાઓને આમ મેકઅપ ના કરાવો દીદી, આ તો આટલી એજમાં એની સ્કિન ખરાબ થઈ જશે ને આમ રોજ રોજ લિપસ્ટિક્સ એ પણ લિપ્સ ડાર્ક થઈ જશે. સાચી વાત છે. મને ખબર છે કે આટલી નાની ઉંમરમાં, કેમ કે એની સ્કિન એકદમ સેન્સિટિવ હોય અને આ બધા મેકઅપમાં ને એમાં તો શું છે કે કેમિકલ હોય જ, કેમિકલ વગર કાંઈ બનતું નથી અત્યારે, એટલે સ્કિન ખરાબ થાય. પણ આને હમણાં એવું ભૂત ચડ્યું છે ને, સવારમાં ઉઠીને બ્રશ પછી કરે, પહેલાં મેકઅપ કરે, બ્રશ કરવા પછી જે મોઢું પછી ધોવે, પહેલાં મેકઅપ કરે. મેં કીધું આનું હવે મારે શું કરવું? અને મારી વસ્તુ તો કાંઈ રહેવા જ નથી દેતી. મેકઅપની વસ્તુ ગમે એટલી મોંઘી મેં લીધી હોય ને એના હાથમાં આવીને એટલે પૂરું, એટલે મારે મારું બધું હંગરીને રાખવું પડે. પછી વંદનાબેન ચૌહાણ કહે છે કે B12 ઘટતું હોય તો જાંબુડા ખવાય. મારે પણ એવું હતું. અચ્છા એવું છે, વંદનાબેન કહે છે, દર્શનાબેન સાંભળજો, કે B12 ઘટતું હોય ને તો જાંબુડા ખાઓ. હવે તમે વંદનાબેન કહેજો કે જાંબુડા મતલબ કે ઓલા રાવણા, તમે રાવણાનું કહો છો, ઓલા જાંબુડા એક બીજા પણ આવે છે કંઈક આવડા મોટા, એટલે એનું કહેજો, એ તમે પાછું જરા કહેજો. અને હા, વંદનાબેન કહે છે કે મારે 37 કલાકના નિર્જળા થયા. હા, એના બેનનો ફોન આવ્યો હતો 3-4 દિવસ પહેલાં જ કે એમણે ઘણા બધા લાંબા એવા નિર્જળા કર્યા હતા. તો બેન પૂછતા હતા કે હવે મારે મેંગોનું જ્યુસ લેવું કે ગ્રીન જ્યુસ લેવું, એ બધી વાત પણ મારે થઈ હતી. અને કંઈક 4 દિવસની અંદર બેનનું 3 કિલો વજન પણ ઉતરી ગયું હતું અને ખૂબ સારી રીતે ડાયટ ફોલો કરે છે. 37 કલાકના બેને નિર્જળા કર્યા છે અને વ્યવસ્થિત રીતે બેન ફોલો કરે છે. 37 કલાકના બેન તમે નિર્જળા કર્યા છે, એ દરમિયાન તમે કામ કેટલું કર્યું છે એ જરાક કહેજો, જણાવજો બધાને, જેથી ખ્યાલ આવે કે નિર્જળા કર્યા છે તો તમે ખાલી આરામ કર્યો છે કે ઘરનું કામ કર્યું છે, કે કઈ રીતના તમારું એ શેડ્યુલ હતું ને 37 કલાક દરમિયાનનું, એ જરાક જણાવજો. અને એમાં તમને કઈ કઈ તકલીફ થઈ નિર્જળા દરમિયાન, એટલે ટૂંકમાં એ બધાને ખ્યાલ આવે એમ, તો એ જરાક જણાવજો ને. પછી સુરેશ જીયાણી આઈડી છે, જય માતાજી જાગુબેન, અત્યારે ચોમાસામાં પાલક ન ખવાય એમ કે છે બધા, તો શું કરવું? હા, બસ એ જ કહું છું કે પાલક સારી મળે ને, કેમ કે અત્યારે પાણી ચડેલી આવતી હોય પાલક, એટલા માટે જો સારી મળે, તમને એમ થાય દેખી એમ આપણે આંખોને ગમે ને, જોઈને એમ થાય કે ના સારી છે, તો જ પાલકનું જ્યુસ લેજો. બાકી તમે એકલા દડમનું લઈ લેજો, અથવા તો તમે મેં કીધું ને કાકડી, ટામેટા અને કારેલા, એનું પણ તમે લઈ લેજો. પછી વિનોદભાઈ શિયાળ કહે છે સુપર, થેન્ક યુ ભાઈ. પછી માયશો પાયડી છે અને કહે છે સુપર, થેન્ક યુ. પછી અરુણાબેન બારોટ કહે છે બેન જય માતાજી, હું સત્તાથી બોલું છું. અરુણાબેન હા, તમારી યારે મારે વાત થઈ હતી. પછી નાથાલાલભાઈ જોશી કહે છે મહાદેવ ભાઈ. પછી સવિતાબેન કહે છે જાગુબેન જય માતાજી, કેમ છો બેન? મજામાં ને? બસ એકદમ મજામાં છીએ, તમે કેમ છો બેન? પછી ભાવેશભાઈ પટેલ કહે છે જય સ્વામિનારાયણ, અમારી બાજુ આવી ગયા એમને? હા, બસ ભાઈ આવ્યા હતા, જો રેકોર્ડિંગનું કામ હતું એટલે રાજકોટ. અને ભાવેશભાઈ કહે છે ક્યારે આવશે સોંગ? તમારું સોંગ આવે એટલે પહેલી રીલ આપણે મૂકશું ઇન્સ્ટાગ્રામ પર. અરે વાહ, થેન્ક યુ ભાવેશભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. અને વિડીયો મેં હજી હમણાં 4 દિવસ પહેલાં જ અપલોડ કર્યો છે, પણ રેકોર્ડિંગ તો ઓલા રવિવારે જ થઈ ગયું છે, એટલે હજી કદાચ 8 દિવસ થશે. એ ખાલી ઓડિયો સોંગ આવશે, હજી તો 8 દિવસ પછી ઓડિયો સોંગ આવશે. પછી એના ઉપર વિડીયો શૂટ કરવાનું થાય, એટલે એ પાછો ટાઈમિંગનું બધાને એડજસ્ટ આવે. મેં કેમેરામેનને છે, પછી એના માટે લોકેશન ગોતવું પડે, કઈ જગ્યાએ શૂટ કરવું, એ બધું કઈ પ્રકારનું ગીત છે એ પ્રકારના કોસ્ચ્યુમ બધા નક્કી થાય. પછી આખી ટીમ એની પાછળ કામ કરતી હોય, કેમેરામેન છે, થી મેકઅપમેન છે, કોરિયોગ્રાફર છે, આ બધું. એટલે એ ગીતને જન્માષ્ટમી પહેલાં એ ગીત આપણું તૈયાર થઈ જશે. એટલે હજી તો ખાલી ઓડિયો ગીત આવશે, પછી વિડીયો ગીત આવશે. પણ આવશે એટલે હું જરૂર તમને કહીશ, તમે બધા ઇન્સ્ટામાં રીલ્સ બનાવજો. પછી પ્રદીપ મેઘનાથી બેસ્ટ વિશેષ, અભિનંદન, થેન્ક યુ ભાઈ. પછી ટીલાવત મયુર સીતારામ, ખૂબ ખૂબ અભિનંદન, થેન્ક યુ મયુર. પછી પટેલ ગાયત્રીબેન, જય સ્વામિનારાયણ, કોંગ્રેચ્યુલેશન્સ બેન, થેન્ક યુ ગાયત્રીબેન. પછી જુલી તન્ના, કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ ભાભી.
પછી ચંદ્રિકાબેન પટેલ, ખૂબ સરસ જાગૃતિબેન, અભિનંદન, થેન્ક યુ ચંદ્રિકાબેન. પછી વાઘેલા ઇન્દુબેન, જય શ્રી કૃષ્ણ, ગોડ બ્લેસ યુ જાગુબેન, થેન્ક યુ ઇન્દુબેન, ખૂબ ખૂબ આભાર. પછી સાવિત્રીબેન ભાનુશાળી, હરિઓમ, જય માતાજી બેન, ખૂબ ખૂબ અભિનંદન બેન, થેન્ક યુ સાવિત્રીબેન. પછી વિનીતાબેન પટેલ, કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ વિનીતાબેન. પછી રીટાબેન જીવાણી, કોંગ્રેચ્યુલેશન્સ જાગુબેન, થેન્ક યુ રીટાબેન. પછી માય શોપ, સરસ, અભિનંદન બેન, થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. પછી શીતલબેન તલસાણિયા, જાગુબેનને દિલથી ખૂબ ખૂબ આશીર્વાદ છે, તમારું ગીત સુપર હિટ થાય ને તમે ખૂબ જ આગળ વધો. થેન્ક યુ શીતલબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી, સીતારામ જાજાથી લાઈક સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન. અને આ છે અષાઢી બીજની કચ્છી નવા વર્ષની બધાઈ. ધન્યવાદ, આવજો, જય સિયારામ. થેન્ક યુ ભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ. પછી અનિલ ગામી, કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ અનિલભાઈ. બસ તો ખૂબ ખૂબ આભાર બધાનો, બધાએ ખૂબ જ બ્લેસિંગ આપ્યા છે અને ખૂબ જ બધાનો સપોર્ટ છે. બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું. અને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.